હેલો એવરીવન, સો આજે અમારે જવાનું હતું ડેલહાઉસી। અત્યાર સુધી માત્ર સામાજિક વિજ્ઞાનમાં ડેલહાઉસીનું નામ જ સાંભળેલું હતું, પણ આજે એને એક્સપ્લોર કરી લેશું। આજે બહુ મસ્ત લોકેશન પર જવાનું હતું, જેને ભારતનું સ્વિટ્ઝરલેન્ડ કહેવામાં આવે છે, અને એ લોકેશનનું નામ છે ખજિયાર। અહીંયા રાત્રે સ્નોફોલના કારણે રસ્તાઓ જામ થઈ ગયા હતા, અને આપણી ગાડી લઈને ત્યાં જવું ખૂબ રિસ્કી હતું। એટલે અમે ત્યાં અમારી ગાડી પાર્ક કરી અને નવી કેબ કરાવી લીધી હતી, કેમ કે જે લોકો રેગ્યુલર ચલાવે છે એમને પ્રેક્ટિસ હોય બરફમાં। રસ્તામાં બ્યુટીફુલ વ્યૂ જોઈને અમે ફોટો વિડીયો લેવા માટે રોકાઈ ગયા અને મસ્ત ફોટો વિડીયો શૂટ કરી લીધા। તમને એમ થતું હશે કે આ લોકો તો ગાડી લઈને ગયા હતા, તો પછી બુલેટ ક્યાંથી આવી ગયું? તો થોડી વારમાં ત્યાં એક કપલ આવ્યું, એ ફોટો વિડીયો લેવા માટે રોકાઈ ગયા અમને જોઈને। તો મેં એને થોડાક ફોટો વિડીયોઝ માટે પોઝ સજેસ્ટ કર્યા, અને એ બહુ ઇમ્પ્રેસ થઈ ગયા, અને અમે પણ એના બુલેટમાં ફોટો વિડીયોઝ ક્લિક કરી લીધા। Cruising down the highway, windows down low. Sunset paints the sky in a fiery glow. Mountains rise up, touching clouds above. Valleys below, filled with whispers of love. On this road, every seed's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding. થોડી વાર તો બરફમાં રમવાની બહુ મજા આવી ગઈ, પણ આ બેઉનું તો કંઈક અલગ જ હોય। જુઓ કેવું કરે છે। मतलब वो अलग ही लेवल का बंदा था। અને ત્યારબાદ અમે નીકળી ગયા મિની સ્વિટ્ઝરલેન્ડને જોવા માટે। તો આખા રસ્તે છે આવી રીતે બરફ છવાયેલો હતો, તો આપણે કેમ જેસીબી અહીંયા હોય છે એ ટાઈપના જેસીબીની સાથે ઘણા બધા બીજા વાહન હતા, જેના દ્વારા ત્યાં બરફ દૂર કરાતો હતો। અને સાચે અહીંયાના ડ્રાઈવરોને સેલ્યુટ છે, કેમ કે બધે જ આવા રસ્તા, જો થોડીક પણ મિસ્ટેક થઈ ને તો બોલો ભાઈ રામ, આપણે ગયા આમ। અને ફાઇનલી અમે પહોંચી ગયા ખજિયાર। અને લિટરલી આપણે બિલીવ ન કરી શકીએ કે કુદરતની કેટલી કરામત છે કે ચારેય બાજુ નકરા બરફના પહાડો વચ્ચે આવું વગર બરફ અને તડકાથી છવાયેલું ખજિયાર। આમને એમ થોડું કંઈ ભારતનું સ્વિટ્ઝરલેન્ડ કહેવાનું છે। આ પ્લેસ ડેલહાઉસીથી માત્ર 25 કિલોમીટરના અંતરે આવેલું છે, અને અહીંયા 12મી સદીનું જૂનું ખજ્જી નાગ મંદિર આવેલું છે। અહીંયા પણ ઘણી બધી એડવેન્ચર એક્ટિવિટી કરાવાય છે, જેમ કે પેરાગ્લાઇડિંગ, ઝોર્બિંગ બોલ, હોર્સ રાઇડિંગ એટસેટ્રા। અને અહીંયા પહોંચતાની સાથે જ અમને તો કબૂતર પકડાવી દીધા, પણ અમે પણ કંઈ એમનેમ તો ના માનીએ, જબરદસ્તી પકડાવ્યા, એટલે 30 રૂપિયામાં અમે પણ ઢગલો ફોટો વિડીયો લઈ લીધા। પાકા ગુજરાતી છે કે એમ થોડા પહાડી લોકોથી છેતરાઈને આવીએ। અને આ જુઓ બાદશાહ। ઘણા બધા ફોટો વિડીયોઝ ક્લિક કરીને પછી અમે ફરીથી અમારું બોલિવૂડ ડ્રીમ જીવી લીધું। અને આ બઈને તો ઓલ ટાઈમ ક્રિકેટ જ ચડેલું હોય, ગમે એ પ્લેસ હોય ક્રિકેટ ફર્સ્ટ। તો અમે પણ થોડુંક ચીયર કરી દીધું એમને। અને ગમે એ સ્ટેટ હોય, છોકરીઓની પાણીપુરી ઓલવેઝ ફેવરિટ જ હોય, એટલે અમે પણ અહીંયાની હિમાચલી પાણીપુરી ટ્રાય કરી લીધી। અને પછી તો સાહેબ ખેંચીને લઈ ગયા કે ચાલવા માંડો હવે, એટલું મોટું ગ્રાઉન્ડ એમનેમ પૂરું નહીં થશે, હજુ તો ઘણું બધું જોવાનું બાકી છે। એટલે કાકા ખીજાણ એટલે છોકરા તો સીધા ચાલવાને બદલે ઉડવા જ માંડ્યા, અને મસ્તી કરતા કરતા ઘણું બધું ગ્રાઉન્ડ છે એ કાપી લીધું। અને ચાલવાથી ભેગું થાય એમ નતું, એટલે પછી બધા દોડીને ઘણું બધું ગ્રાઉન્ડ પાર કરી લીધું। અને થોડી વારમાં અમને બેને પર્સ અને થેલો પકડાવીને એ બંને તો ફરીથી ક્રિકેટ રમવા લાગી ગયા બચા પાર્ટી હારે। અને બાળકોને પણ એ બંનેની જોડે બહુ મજા આવી ગઈ, એટલે એક બોલ કરીને ઘણા બધા બોલ રમી લીધા। પછી તો કૃતિકા કે આમ નહીં આવે, ચાલો મને બોલિંગ કરવા જવા દો, એટલે એક જ બોલમાં અજય આઉટ। અને પછી તો રિટર્નમાં એક ગાડી એટલી ફસાઈ કે એને કાઢવા માટે બધાના ડ્રાઈવરો નીચે ઉતરીને ધક્કો મારવા ગયા। બરફમાં ગાડી એટલી સ્લીપ થતી હતી કે અમને તો ડર જ લાગતો હતો, અને ઘણી બધી ગાડી છે લાઈનમાં ફસાણી હતી, એટલે અમે ગાડીમાં બેસીને કંટાળ્યા, એટલે નીચે ઉતરીને ફરીથી ઘણું બધું વોકિંગ કર્યું, અને બહુ બ્યુટીફુલ વ્યૂઝ હતા, તો બહુ મજા આવી ગઈ। અને જ્યારે અમે રિટર્ન થતા હતા ત્યારે ડેલહાઉસી અને ખજિયારની વચ્ચે એક બીજી સ્પાર્ક કરીને આવેલું છે। બીજી એટલે પંજાબીમાં મમ્મી, પણ અહીંયા કદાચ એ માતૃભૂમિના સંદર્ભમાં કીધું છે, કારણ કે અહીંયા ઘણા બધા આર્મીના ટેન્ક, એરક્રાફ્ટ વગેરે રાખેલું હતું। અને પાર્કની એક્ઝેક્ટ નીચે એક સ્કૂલ આવેલી હતી, અને એમનું જે સ્ટેડિયમ છે એની અંદર તારે ઝમીનનો જે લાસ્ટ સીન છે પેઇન્ટિંગ કોમ્પિટિશન વાળો, એ અહીંયા શૂટ થયેલો છે।
અને પછી અમે પણ અહીંયા ગાડી રોકીને ઘણા બધા ફોટો વિડીયોઝ લઈ લીધા અને અહીંયાના જે ફોટો વિડીયોઝ છે કદાચ અમારી ટ્રીપમાં સૌથી બેસ્ટમાંના એક છે. થોડી વારમાં ફોટોઝ અને વિડીયો બનાવીને પછી અમે નીકળી ગયા ફરીથી ડેલહાઉસી જવા માટે. અને પછી એક ચર્ચે પ્રે કરી અને ત્યાર પછી બહુ ભૂખ લાગી હતી તો અમે ચા નાસ્તો કરવા માટે બજારની વિઝિટ કરવા નીકળી ગયા. અને એટલી ઠંડીમાં ચા મળી જાય એટલે આહાહા, આના જેવો તો એકેય ટેસ્ટ ન થાય. અને ત્યારબાદ પહોંચી ગયા હોટલ ઉપર અને ડોલું ભરી ભરીને ખાધું, કેમ કે પંજાબી ખાઈ ખાઈને કંટાળ્યા હતા ને તો અમે થોડીક ફરમાઈશ ગુજરાતીની પણ કરી હતી. અને જ્યારથી અહીંયા ડેલહાઉસીમાં આવ્યા છે ને ત્યારની અહીંયા મીઠાઈની દુકાન પર મેં બહુ મોટી મોટી જલેબી જોઈ હતી. એટલે અમને રૂમમાં પહોંચાડીને પછી સાહેબ અને અજય છે થોડીક વાર આટો મારવા જઈએ છીએ એવું કહીને નીકળી ગયા અને અમને સરપ્રાઈઝ આપવા માટે પેસ્ટ્રી અને જલેબી લઈ આવ્યા હતા. અને પછી અમે કપલ ડાન્સ કર્યો અને થોડીક મેમરી ક્રિએટ કરી. તો આ સાથે આજનો દિવસ પણ પૂરો થઈ ગયો. તો મળશું ફરી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.